ગુડ ઇવનિંગ શિક્ષક મિત્રો, હું અર્પણ પટેલ સ્વાગત કરું છું તમારું ક્રેક ધ બુક યુટ્યુબ ચેનલમાં। આજે એક ગણિતની ખૂબ જ સરસ વેબસાઇટ લઈને આવ્યા છે જે આપણને ગણિતમાં ભૂમિતિમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે। જો તમે ગણિતના શિક્ષક હો તો આ વિડીયો તમારા માટે છે, તો આ વિડીયો સાથે બને રહો। તો સૌપ્રથમ આપણે આપણી કમ્પ્યુટર સ્ક્રીન પર આવી જશું। ગૂગલ ક્રોમમાં જવાનું છે। ત્યારબાદ ગૂગલ ક્રોમમાં જઈને આપણે સર્ચ બારમાં આપણે લખશું પોલીપેડ લખવાનું છે। પોલીપેડ લખતાની સાથે તમારી પાસે પહેલી જ વેબસાઇટ આ રીતેની કંઈક આવશે, એના પર આપણે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરતાં તમને આવો કંઈક ઇન્ટરફેસ જોવા મળે છે। ત્યાં તમારે સ્ટાર્ટ અ ન્યૂ પોલીપેડ એના ઉપર ક્લિક કરવાનું છે। જેવા તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ આપણો ઇન્ટરફેસ છે આ સોફ્ટવેરને યુઝ કરવાનો। અહીંયા લેફ્ટ સાઇડ તમને પોલીપેડ્સની નીચે જીઓમેટ્રીથી લઈને જો નંબર્સ, ફ્રેક્શન, એલ્જીબ્રા ઘણા બધા ફંક્શન્સ તમને અહીંયા આપ્યા છે। આપણે આ વિડીયોમાં એક પર્ટિક્યુલર એક તમને હું ડેમો લઈને બતાવું છું કે આ કેવી રીતે કામ કરે છે। આપણે ઘણીવાર બાળકોને આ રીતે આપણે ખૂણાની રચના કરાવતા હોઈએ છીએ। જ્યારે આપણે ખૂણાની રચના કરાવતા હોઈએ છીએ અને જ્યારે જ્યારે આપણે ખૂણો માપવાનો થતો હોય છે ત્યારે ખૂણાની માપતી વખતે આપણે બાળકોને કોણ માપકનો ઉપયોગ કેવી રીતે કરવો એ ખબર નથી પડતી। વેબસાઇટ ઉપરના ટૂલ્સનો ઉપયોગ કરીને રીતે આપણે કોણ માપક મૂકવાનું છે અને કેવી રીતે કઈ બાજુથી આપણે એનું માપ લેવાનું છે। તો તમે આપણે જોઈ શકો છો કે અહીંયા અત્યારે મેં રેન્ડમલી એક ખૂણો બનાવ્યો છે। તો આની માપણી કરવા માટે આપણે સૌપ્રથમ કોણ માપકની જરૂર પડશે। તો કોણ માપકનું સિલેક્શન કરવા માટે આપણી જીઓમેટ્રીમાં જઈશું અને ત્યાર પછી આપણને અહીંયા જે લાસ્ટ નંબરનો ઓપ્શન છે એના પર તમે જેવું કર્સર લઈ જશો તો તમને અહીંયા અલગ અલગ કંપાસના સાધનો તમને જોવા મળશે। તો તેમાંથી આપણે કોણ માપક પસંદ કરીએ છીએ। જેવું તમે કોણ માપક પસંદ કરશો આપણી અહીંયા સ્ક્રીન ઉપર તમને કોણ માપક દેખાશે। આને તમે આ રીતે નાનું મોટું તમારી ઈચ્છા મુજબ કરી શકો છો। હવે આપણે બાળકોને બતાવી શકીએ છીએ કે આપણે કેવી રીતે મૂકવાનું છે, કારણ કે આપણે જાણીએ છીએ કે બાળકો જ્યારે ખૂણાની માપણી કરવાના હોય, જો બાળકો પરિચિત ના હોય કોણ માપકથી તો આ રીતે પણ ખૂણો મૂકી દે છે અથવા તો આ રીતે પણ મૂકી દે છે, બરાબર। એટલે આપણે બાળકોને એક એક બાળક પાસે જઈને પર્ટિક્યુલરલી આપણે કોણ માપક મૂકીને બતાવીએ અને કદાચ સ્ક્રીન ઉપર જ આ રીતે આપણે સિમ્યુલેશન એમને બતાવશું પણ આપણો પણ સમયનો બચાવ થઈ જશે અને આપણે ખૂબ જ સરસ રીતે એમને આ નિદર્શન કરી શકશું। તો જોઈએ આપણે બાળકોને બતાવી શકીએ છીએ કે ભાઈ આપણે તમારે પહેલાં મધ્યનો જે પોઈન્ટ છે ખૂણાનો ત્યાં આપણે કોણ માપક મૂકવાનું છે। ત્યાર પછી આ જે લાઈન છે એના સાથે આપણે એને અલાઈન એટલે કે ભાઈ સીધી કરી દેવાની છે। આ રીતે તમે જોઈ શકો છો કે બાળકોને આપણે પૂછી શકીએ છીએ, બતાવી શકીએ છીએ કે હવે જો અત્યારે આપણે રાઈટ સાઈડથી આપણે કેલ્ક્યુલેટ કરશું તો 10, 20, 30 અને 40 એટલે આ આપણો 40 અંશનો ખૂણો છે। આ રીતે તમે કોણ માપક મૂકીને વારાફરતી તમે ખૂણા બતાવી શકો છો। દાખલા તરીકે આ 60 અંશનો ખૂણો છે, ત્યાર પછી આપણે બતાવશું કે ભાઈ 90 અંશનો ખૂણો આ છે। એટલે આ રીતે આપણે સરળતાથી બાળકોને બતાવી શકશું કે આપણે જો આપણે ખૂણો દોર્યો છે, કાટખૂણો દોર્યો છે એ કેટલા અંશનો છે, તો આપણને ખબર છે કે કાટખૂણો 90 અંશનો છે। ચાલો તો આપણે એમને કોણ માપકનો ઉપયોગ કરીને આપણે એની માપણી કરીએ। તો આપણે આ સીધું આપણે આ જે કોણ માપક છે એને આપણે વ્યવસ્થિત અહીંયા મૂકતા બતાવશું અને જોશું અને બતાવશું કે અહીંયા આપણે જોઈ શકો છો કે 90 અંશનો જે ખૂણો છે એ આપણો કોણ માપક ઉપર માપ દર્શાવે છે, માટે આપણો આ ખૂણો કાટખૂણો છે। આ રીતે આપણે ગુરુકોણ કેમ કે 90 અંશથી મોટો હોય તો આ રીતે એનો દેખાય છે એમ આપણે એમને બતાવી શકીએ છીએ અને આ રીતે આપણે સરળતાથી એમને દરેક ખૂણો કોણ માપકનો ઉપયોગ કરીને કેવી રીતે દોરવો કે કેવી રીતે માપવો એની ખૂબ જ સચોટ માહિતી આપણે આ સરસ રીતે આ ટૂલ્સનો ઉપયોગથી આપણે એમને આપી શકીએ છીએ। બાળકોને ખબર જ નથી કે આપણે કોણ માપકનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, માપ કઈ રીતે લેવાનું છે। તો એ જગ્યાએ આપણે જ્યારે બાળકોને પહેલીવાર જ્યારે બતાવવાનું થતું હોય ત્યારે આ ટૂલ્સ આ રીતે મોટી સ્ક્રીન પર આપણે જો નિદર્શન કરાવીએ તો ખૂબ જ સરસ રીતે બાળકોને ખબર પડી જશે કે કેવી રીતે ખરેખર માપ લેવાનું છે। અને જો તમને આ વિડીયો તમને જો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને બને તો વધારેમાં વધારે શિક્ષકો સુધી આ વિડીયો પહોંચે, વધારેમાં વધારે બાળકો સુધી આ વિડીયો પહોંચે એ માટે એને પોતાના ગ્રુપમાં શેર જરૂર કરજો અને આવા જ વિડીયો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરીથી મળશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।